Hello, good morning everyone. Standard 4 Subject English. લાસ્ટ વિડીયોમાં આપણે યુનિટ 1ની એક્ટિવિટી 4 જોઈ હતી. આજે આપણે જોઈશું યુનિટ 1ની એક્ટિવિટી 5 જે પેજ નંબર 5 ઉપર આપેલી છે. ઓકે, તો અહીં શું છે તો કે નીચેનું ગીત શિક્ષકની મદદથી અભિનય સાથે ગાઓ. અહીં જે આપેલું છે તે તમારે હું જે રીતે કહું તે રીતે તમારે બી તે બોલવાનું છે અને સાથે સાથે અભિનય પણ કરવાનો છે. તો જો ફર્સ્ટ છે હેન્ડ્સ અપ. હવે હેન્ડ્સ લખ્યું છે, હેન્ડ એટલે થશે હાથ. તમે જે એક્ટિવિટી 4માં ભણી ગયા છો અને અહીં હેન્ડ્સ આપેલું છે, પાછળ એસ આપેલો છે એટલે કે બહુવચન બંને હાથો, અને અપ એટલે થશે કે ઉપર. તમારા બંને હાથો ઉપર કરો. તો જો તમને અહીં ચિત્રમાં આપેલું છે તે રીતે તમે તમારા બંને હાથો ઉપર કરવાના છે. પછી છે હેન્ડ્સ ડાઉન એટલે કે તમારા બંને હાથો ડાઉન એટલે કે નીચે રાખો. પહેલાં શું કીધું? હેન્ડ્સ અપ, હેન્ડ્સ ડાઉન. હાથ ઉપર કરો, હાથ નીચે રાખો, જેવું તમને અહીં ચિત્રમાં આપેલું જ છે. ઓકે, પછી છે હેન્ડ્સ ઓન વેસ્ટ એટલે કે હેન્ડ્સ એટલે થશે હાથ, ઓન એટલે પર, વેસ્ટ એટલે કે કમર. એ પણ તમે આગળ બોડી પાર્ટ્સમાં શીખી ગયા છો. વેસ્ટ એટલે થશે કમર એટલે કે તમારા બંને હાથો કમર પર રાખો. તો જો અહીં તમને તમારા આ ચિત્રમાં જે રીતે બંને હાથ કમર પર રાખેલા છે તે રીતે તમને પણ રાખવાના છે. પછી છે સીટ ડાઉન. સીટ એટલે કે બેસવું, બેસી જાઓ. ડાઉન એટલે કે નીચે, નીચે બેસો. અહીં આ જ પોઝિશનમાં જે કમર ઉપર હાથ રાખેલા છે એ જ પોઝિશનમાં અહીં બેસવાનું કહે છે. હેન્ડ્સ ઓન વેસ્ટ, સીટ ડાઉન. ઓકે, પછી છે બેન્ડ રાઈટ. બેન્ડ એટલે કે ઝૂકવું, રાઈટ એટલે કે કઈ સાઈડ ઝૂકવાનું કહે છે તો કે જમણી બાજુ, જેવું અહીં ચિત્રમાં આપેલું છે તે રીતે. પછી છે બેન્ડ લેફ્ટ. પહેલાં જમણી તરફ ઝૂકો, પછી ડાબી તરફ ઝૂકો. ઓકે, પછી છે હેન્ડ્સ ટુ ધ સાઈડ. હેન્ડ્સ એટલે સાઈડ એટલે કે આજુબાજુ. તમારા હાથ છે તે બાજુમાં રાખો. કઈ રીતે તો કે જો અહીં તમને ચિત્રમાં આપેલું છે તે રીતે તમારે હાથ બાજુમાં રાખવાના છે. પછી 1 2 3 હોપ. 1 2 3 એમ કહી અને શું કરવાનું છે? હોપ એટલે કે જમ્પ કરવાનો છે. તમારા હાથ બંને સાઈડમાં રાખી અને પછી 1 2 3 એમ બોલી અને જમ્પ કરવાનું છે. અને પછી ફરીથી 1 2 3 સ્ટોપ યાની કે થોભી જાઓ. પછી ફરીથી 1 2 3 બોલી અને થોભી જવાનું કહે છે. અને પછી શું કહે છે? સ્ટેન્ડ સ્ટીલ. સ્ટેન્ડ એટલે કે ઊભા રહો, સ્ટીલ એટલે કે સીધા, સીધા ઊભા રહો. હેન્ડ્સ ટુ ધ સાઇડ્સ. 1 2 3 હોપ, 1 2 3 સ્ટોપ, સ્ટેન્ડ સ્ટીલ, સીધા ઊભા રહો. ઓકે, તો આ જે રીતે ક્રિયાઓ આપેલી છે તે બધી તમારે પણ તે અભિનય સાથે કરવાની છે. ઓકે, તો ચલો હવે પછીનો વર્ક આપણે સ્વાધ્યાય પોથીમાં જોઈશું. સ્ટાન્ડર્ડ 4 ઇંગ્લિશ સ્વાધ્યાય પોથી. આજે આપણે જોઈશું પેજ નંબર 20 ઉપર ક્વેશ્ચન નંબર 3 છે. ચિત્ર જોઈ વાક્યો વાંચી કૌંસમાંથી યોગ્ય શબ્દો પસંદ કરી લખો. આ ખાલી જગ્યા જોઈ તે પહેલાં જે ઉપર તમને આ શબ્દો આપેલા છે તેનું તમારે ગુજરાતી અને જે ઇંગ્લિશ સ્પેલિંગ આપેલા છે તે વાંચી અને પાકા કરી લેવાના છે. ઓકે, તો જો અહીં શું કરવાનું છે? અહીં તમને એક ચિત્ર આપેલું છે અને અહીં તમને સેન્ટેન્સ આપેલું છે. ખાલી જગ્યા તમારે પૂરવાની છે આ સેન્ટેન્સમાં. અને અહીં તમને 2 ઓપ્શન આપેલા છે, એમાંથી જે સાચો ઓપ્શન હોય તે તમારે અહીં ખાલી જગ્યામાં લખવાનું છે. તો ચલો જોઈએ કેવી રીતે. તો જો ફર્સ્ટ અહીં ચિત્ર આપેલું છે તે શેનું છે તો કે આંખનું ચિત્ર છે. બંને આંખ આપેલી છે અને સેન્ટેન્સ છે આઈ સી વિથ માય ખાલી જગ્યા એટલે કે સી એટલે કે જોવું. હું જોઉં છું. આપણે શેના વડે જોઈએ છીએ? તો અહીં તમને ઓપ્શનમાં જોવાનું છે નોઝ કે આઈસ. તો તમને ચિત્ર પણ આપેલું જ છે. ચિત્ર શેનું છે? આંખનું. આપણે શેના વડે જોઈએ? આંખ વડે. તો આંખને ઇંગ્લિશમાં કહીશું આઈસ. તો અહીં આપણે સ્પેલિંગ ગોતી અને અહીં લખવાનું છે EYES આઈસ. ઓકે, એવી જ રીતે બીજું ચિત્ર છે જે નાકનું ચિત્ર આપેલું છે અને અહીં છે આઈ સ્મેલ વિથ માય ખાલી જગ્યા. સ્મેલ એટલે કે સૂંઘવું. હું સૂંઘું છું. આપણે શેનાથી સૂંઘીએ છીએ? નોઝ કે આઈસ. તો ચિત્ર શેનું છે? નાકનું અને નાકને ઇંગ્લિશમાં કહેવાય નોઝ. તો અહીં આપણે સ્પેલિંગ જોવાનો છે NOSE નોઝ. તો અહીં લખીશું NOSE નોઝ. પછી ત્રીજું ચિત્ર છે જે બંને હાથ આપેલા છે અને છે આઈ ક્લેપ વિથ માય ખાલી જગ્યા. ક્લેપ એટલે થશે કે તાળી પાડવી. હું તાળી પાડું છું. આપણે શેના વડે તાળી પાડીએ? હેન્ડ્સ કે લેગ્સ?
તો અહીં શેનું ચિત્ર છે? હાથનું, અને હાથને ઇંગ્લિશમાં કહેવાય હેન્ડ્સ. તો અહીં આપણે સ્પેલિંગ શોધી અને અહીં લખીશું HANDS, હેન્ડ્સ. પછી છે બંને પગનું ચિત્ર આપેલું છે અને અહીં છે આઈ વોક વિથ માય ખાલી જગ્યા. વોક એટલે થશે ચાલવું. તો આપણે શેના વડે ચાલીએ? હેન્ડ્સ કે લેગ્સ? તો પગને ઇંગ્લિશમાં કહીશું લેગ્સ, LEGS. ઓકે. એવી જ રીતે પાંચમો, બંને કાન આપ્યા છે અને અહીં છે આઈ હિયર વિથ માય ખાલી જગ્યા. હિયર એટલે થશે કે સાંભળવું. આપણે શેના વડે સાંભળીએ? ઇયર્સ કે આઈસ? તો આપણે કાન વડે સાંભળીએ અને કાનને ઇંગ્લિશમાં કહેવાય ઇયર્સ. તો અહીં આપણે સ્પેલિંગ જોવાનો EARS, ઇયર્સ. ઓકે. એવી જ રીતે પછી અહીં મોઢાનું ચિત્ર આપેલું છે, એરોમાં મોઢું બતાવેલ છે. આઈ ટોક વિથ માય ખાલી જગ્યા. ટોક એટલે કે વાતો કરવી. આપણે શેના વડે વાતો કરીએ છીએ? માઉથ કે ટીથ? માઉથ એટલે મોઢું કે ટીથ એટલે દાંત? તો આપણે મોઢા વડે વાતો કરીએ તો અહીં આવશે MOUTH, માઉથ. એવી જ રીતે સાતમો છે જેમાં દાંત બતાવેલા છે. આઈ ચ્યુ વિથ માય ખાલી જગ્યા. ચ્યુ એટલે કે ચાવવું. આપણે શેના વડે ચાવીએ છીએ? તો કે દાંત વડે. તો દાંતને ઇંગ્લિશમાં કહેવાશે ટીથ. તો અહીં આપણે લખીશું TEETH, ટીથ. એવી જ રીતે અહીં આઠમો છે આઈ ટેસ્ટ વિથ માય ખાલી જગ્યા. ટેસ્ટ એટલે કે ચાખવું. આપણે શેના વડે ચાખીએ છીએ? ટંગ કે ટીથ? અને પિક્ચર પર આપેલું છે જીભનું. ઇંગ્લિશમાં જીભને કહીશું ટંગ. તો અહીં લખીશું TONGUE, ટંગ. ઓકે. તો હવે આપણે જોઈએ ક્વેશ્ચન નંબર 4. ચિત્રો જોઈ વાક્ય વાંચો અને લખો. અહીં તમારે ચિત્ર જોવાનું છે અને એને ઇંગ્લિશમાં શું કહેવાય તે અહીં આપેલું છે અને એ સેન્ટેન્સ તમારે આ જે બંને લીટી છે મેં જે રીતે લખ્યું છે એવી જ રીતે તમારે આ સેન્ટેન્સ આ બંને લીટીમાં જોઈને લખવાના છે અને વાંચવાનું છે. જો ફર્સ્ટ આ એક બોય આપેલો છે તે બ્રશ કરે છે, તો અને પછી સેન્ટેન્સ છે બ્રશ યોર ટીથ. બ્રશ યોર ટીથ. તો અહીં તમને આ જે બે લાઈન આપેલી છે ત્યાં સેમ ટુ સેમ એની વાક્ય લખવાનું છે. એવી જ રીતે બીજું ચિત્ર છે કે જે એક બોય છે તે ઝાડ પર ચડે છે અને અહીં છે ક્લાઇમ્બ અ ટ્રી. ક્લાઇમ્બ એટલે કે ચડવું, ઝાડ પર ચડવું. તો એવી રીતે આ આપેલું છે તે સેન્ટેન્સ તમારે આ બંને લાઈન છે તેમાં લખવાનું છે. ઓકે. પછી જો આ છોકરો છે તે દરવાજો બંધ કરે છે તો એના માટે અહીં છે ક્લોઝ ધ ડોર. પછી આ બાઇસિકલ ચલાવે છે તો એનામાં જે છે રાઇડ અ બાઇસિકલ. પછી આ બોલ છે તેને તે કિક કરે છે એટલે કે લાતથી મારે છે તો એને આપણે કહીશું કિક ધ બોલ. તો એ પણ તમારે અહીં બે લાઈનમાં લખવાનું છે. પછી છે બુક ખોલે છે તો એને કહેવાય ઓપન યોર બુક એટલે કે તમારી બુક ખોલો. તો આ જે છે તે બુક ખોલે છે. એવી જ રીતે આ કંઈક લખે છે એટલે અહીંયા આપેલું છે રાઇટ ઇન યોર બુક, તમારી બુકમાં લખો. જમ્પ અપ હાઈ. આ જે બોય છે તે શું કરે છે? જમ્પ એટલે કે કૂદકો મારે છે, હાઈ એટલે કે ઊંચો કૂદકો મારે છે. એવી રીતે છે. તો આ બધી વસ્તુઓ છે તે જેમ તમારે અહીં બે લાઈનમાં લખી અને કમ્પ્લીટ કરવાની છે તમારી વર્કબુકમાં. ઓકે. થેન્ક યુ.